સંજેલી મામલતદાર કચેરીના સર્કલ ઓફિસરે દારપણના દાખલા માટે ₹5,000 લાંચની માંગણી કરતા ઓફિસર વતી લાંચ લેતા સ્ટેમ્પ વેન્ડર રંગે હાથ ઝડપાયો। સંજેલી મામલતદાર કચેરીના સર્કલ ઓફિસરે દારપણાના દાખલા માટે ₹5,000 લાંચની માંગણી કરી હતી, ત્યારે ઓફિસર વતી લાંચ લેતા સ્ટેમ્પ વેન્ડર રંગે હાથ ઝડપાયો હતો। જાગૃત નાગરિકે ફરિયાદ કરતા એસીબીએ છટકો ગોઠવી લાંચ લેનારને ઝડપી લીધો। સંજેલી તાલુકાના એક જાગૃત નાગરિકને દારપણાના દાખલાની જરૂરિયાત હોય। જાગૃત નાગરિક મામલતદાર કચેરી સંજેલી ખાતે જઈ ઓફિસમાં મળતા ઓફિસમાં અરજી આપવા જણાવ્યું હતું। આ બાદ જાગૃત નાગરિકે સ્ટેમ્પ વેન્ડર મોહન સોમાબારિયા રહે ભામણ પટેલ ફળિયા વાસિયા તાલુકા સંજેલી જિલ્લા દાહોદને મળતા તેઓએ દારપણાના દાખલો મેળવવા માટે જાગૃત નાગરિકના મોટા ભાઈના નામે મિલકત આવેલ હોય, જેથી તેઓના નામની અરજી તૈયાર કરાવી જાગૃત નાગરિકે અરજી મામલતદાર કચેરી સંજેલી ખાતે તારીખ 7/11/2024ના રોજ આપી હતી। ત્યારબાદ દારપણાનો દાખલો ન મળતા જાગૃત નાગરિકે ફરીથી તારીખ 11/11/2024ના રોજ મામલતદાર કચેરી સંજેલી ખાતે જઈ ઓફિસમાં તપાસ કરતા તેઓને ઓફિસના કર્મચારીએ જણાવેલ કે સ્ટેમ્પ વેન્ડર મોહન હાજર ન હોય, આવતીકાલે તારીખ 12/11/2024ના રોજ આવશે તેમ જણાવાતા, જેથી જાગૃત નાગરિક તારીખ 12/11/2024ના રોજ મામલતદાર કચેરી સંજેલી ખાતે જઈ નાયબ મામલતદાર સર્કલ ઓફિસર તરીકે ફરજ બજાવતા મેહુલ ચંદ્રકાંત રાજપાલને મળતા મેહુલ ચંદ્રકાંત રાજપાલે સ્ટેમ્પ વેન્ડરને મળી લેવા જણાવ્યું, જેથી જાગૃત નાગરિક મોહનભાઈની ઓફિસે જઈ મળ્યા હતા। ત્યારે મેહુલ રાજપાલે મોહનભાઈને મોબાઈલ ફોનથી વાતચીત કરી જાગૃત નાગરિક પાસેથી ₹5,000ના લાંચની માંગણી કરી, જેથી જાગૃત નાગરિકે આજે પૈસા ન હોવાનું જણાવી આવતીકાલે પૈસા આપવાનું જણાવ્યું। આ લાંચના નાણાં જાગૃત નાગરિક આપવા માંગતા ન હોવાથી તેઓએ એસીબીના પોલીસનો સંપર્ક કર્યો। આ જાણકારી થતાની સાથે મહીસાગર એસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર MM તેજોત અને તેમની ટીમ આજરોજ મામલતદાર કચેરી સંજેલી ખાતે લાંચનું છટકું ગોઠવ્યું। ત્યારે સ્ટેમ્પ વેન્ડર મોહનભાઈ જાગૃત નાગરિક સાથે હેતુલક્ષી વાતચીત કરી ₹5,000ના લાંચની માંગણી કરતા લાંચના નાણાં સ્વીકારાતા સ્ટેમ્પ વેન્ડર મોહનભાઈ ઝડપાઈ ગયા અને ત્યારબાદ પંચો રૂબરૂ નાયબ મામલતદાર સર્કલ ઓફિસર મેહુલ ચંદ્રકાંત રાજપાલ સાથે મોબાઈલ ફોનથી વાતચીત કરી સ્ટેમ્પ વેન્ડર મોહન પકડાઈ ગયો અને મેહુલભાઈ પણ ત્યારબાદ પકડાઈ ગયા। સંબંધે મહીસાગર એસીબી પોલીસ દ્વારા ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી। રિપોર્ટર વિજય ચરપોટ, સંજેલી।